જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનની ઘટનામાં અત્યાર સુધી 41 લોકોના મોત. 24 કલાકમાં જમ્મુમાં ખાબક્યો 15 ઇંચ વરસાદ. ઉધમપુરમાં 25 ઇંચ વરસાદથી જળબંબાકાર. વરસાદે અંદાજે 52 વર્ષનો રેકોર્ડ તોડ્યો. જમ્મુ કાશ્મીરની મોટાભાગની નદીઓમાં પૂર. 10,000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. જમ્મુ કાશ્મીરના રામબનમાં ભારે વરસાદથી ચિનાબ નદીમાં આવ્યો ઘોડાપૂર. સીઆરપીએફ 84 બટાલિયનના મુખ્ય મથકને પહોંચ્યું નુકસાન. આ તરફ કટરા શિવખેડે માર્ગ ઉપર ભૂસ્ખલન. બાલીની ચેકપોસ્ટ પાસે પહાડ પરથી પડ્યા મોટા પથ્થરો. ભારે વરસાદને કારણે પહલગામમાં સેલ્ફી પોઈન્ટને થયું મોટું નુકસાન. લીદર નદીમાં જળસ્તર વધવાના કારણે રોડ સુધી પહોંચ્યું પાણી. પાણી સાથે વહીને આવ્યો લાકડીઓ સહિતનો કચરો. કાટમાળ સેલ્ફી પોઈન્ટ પાસે એકત્ર થયો. જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર મોટા પાયે ભૂસ્ખલન. જખૈની અને સમરોલી વચ્ચે રોડને થયું નુકસાન. ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવેનો મોટો ભાગ ધસી પડ્યો. વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ. હજારો વાહન ચાલકો અટવાયા. જમ્મુ કાશ્મીરમાં મુસીબત બનીને વરસી રહ્યો છે વરસાદ. સોનમર્ગ પાસે બરસાતી નદીમાં આવ્યું પૂર. કેમ્પિંગ સ્થળ પાણીમાં ડૂબ્યું. વરસાદના કારણે નદી નાળાનું જળસ્તર વધતા આસપાસ રહેતા લોકોની મુશ્કેલીમાં થયો વધારો. જમ્મુ કાશ્મીરના પુલવામામાં પણ હાલત ખરાબ. જેલમ નદીના પાણી કેટલાય ગામોમાં ફરી વળ્યા. સરકારી સ્કૂલમાં પાણીએ જમાવ્યો કબજો. ગ્રામજનોએ મદદ માટે સરકારને કરી રજૂઆત. પૂરની સ્થિતિને જોતા તમામ શાળા બંધ રાખવા આદેશ. કટરા અને શિવખોડીની વચ્ચે પણ ભારે વરસાદની અસર. અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. ભારે વરસાદને કારણે બાલીની ચેકપોસ્ટ પાસે થયું હતું ભૂસ્ખલન. ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ. ભારે વરસાદની અસર કાશ્મીરના અનંતનાગમાં પણ વર્તાઈ. અનંતનાગના વિકસિત વિસ્તારો પણ પાણીમાં થયા ગરકાવ. બચાવ કામગીરી માટે બોટ કરવી પડી તૈનાત. સતત 24 કલાક કરતાં વધુ સમયથી કાશ્મીરમાં વરસી રહ્યો છે વરસાદ. જમ્મુના રામબનમાં વરસાદને કારણે અનેક ઘરને નુકસાન. જિલ્લા પ્રશાસન બચાવ કામગીરીમાં લાગ્યું. ચિનાબ નદીના પાણીને કારણે અનેક જગ્યાએ થયું છે નુકસાન. બચાવ ટુકડી અસરગ્રસ્ત વિસ્તારમાં કાર્યરત. ભારે વરસાદના કારણે સાબરમતી જમ્મુ તવી એક્સપ્રેસ રદ કરવામાં આવી. કઠુઆમાં રેલવે બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા ટ્રેનોનું સંચાલન ઠપ. 27મી ઓગસ્ટે સાબરમતીથી ઉપડેલી ટ્રેનને પઠાણકોટ રેલવે સ્ટેશન રોકવામાં આવી. હિમાચલ પ્રદેશમાં પણ ફાટ્યું આભ. મણિમહેશ યાત્રા માટે ગયેલા હજારો શ્રદ્ધાળુઓ વરસાદ અને પૂરના કારણે ફસાયા. પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનું સલામત સ્થળે કરાયું સ્થળાંતર. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ચંબાનો અન્ય વિસ્તાર સાથે કપાયો સંપર્ક. ચંબામાં ભૂસ્ખલન અને વરસાદને કારણે પરિસ્થિતિ થાળે પાડવામાં લાગી રહ્યો છે સમય. રાહત અને બચાવ કામગીરીમાં પણ પડી રહી છે મુશ્કેલી. હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલા પૌંગ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે હાલત કફોડી બની. યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસ્યા પાણી. રાહત અને બચાવ ટીમોની મદદથી 400થી વધુ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. હિમાચલ પ્રદેશના ચંબામાં જોવા મળ્યો બરબાદીનો નજારો. રાવી નદી તોફાની બનતા કાંઠા વિસ્તારમાં આવેલા સલૂન ગામના 9 મકાનોએ લીધી જળ સમાધિ. ઘર વખરી અને ફર્નિચર તણાઈ ગયું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભારે વરસાદને કારણે રાવી નદીમાં આવ્યું પૂર. ઉત્તરાખંડના રામનગરમાં નદી વચ્ચે ફસાઈ કાર. સ્થળ પર હાજર લોકોની મદદથી કારમાં સવાર 2 યુવકોનું કરાયું રેસ્ક્યુ. ટ્રેક્ટરની મદદથી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી. બંને યુવકોને મળ્યું નવજીવન. નદી વચ્ચેથી કાર પસાર કરવાનું સાહસ ભારે પડ્યું. પંજાબના ગુરદાસપુરમાં રાવી નદી પરનો ડેમ તૂટ્યો. નવોદય વિદ્યાલયમાં ઘૂસ્યા પાણી. રાહત ટીમોએ 350 વિદ્યાર્થીઓ અને સ્ટાફનું કર્યું રેસ્ક્યુ. ઓપરેશનમાં લાગ્યો આશરે 12 કલાકનો સમય. ભારત પાકિસ્તાન સરહદ ઉપર બનેલો કરતારપુર કોરિડોર પણ પાણીમાં ડૂબ્યો. રાજસ્થાનના જાલોરમાં સુકડી નદીમાં ડૂબી જવાથી 4 લોકોના મોત. 6 યુવકો નદીમાં નહાવા પડ્યા. એ સમયે તણાવા લાગ્યા. ડૂબેલા 6 પૈકી 4ના મળ્યા મૃતદેહ. 2 યુવકો હજુ લાપતા. આજે પણ ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન. ભારે વરસાદને કારણે રાજસ્થાનના જોધપુરમાં સ્થિતિ ખરાબ. શહેરની અંદર જાણે દરિયો વહેતો હોય તેવી તસવીરો સામે આવી. પાણીનો પ્રવાહ તેજ હોવાથી કેટલાય વાહનો તણાયા. રેલવે સ્ટેશન પર ભરાયા ઘૂંટણસમા પાણી. મુસાફરોની વધી મુશ્કેલી.
હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલા પોંગ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે હાલત કફોડી બની. યુનિવર્સિટીના કેમ્પસમાં ઘૂસ્યા પાણી. રાહત અને બચાવ ટીમોની મદદથી 400થી વધુ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. અસમના ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ ભરાયા પાણી. માર્ગો નદીઓમાં ફેરવાયા. પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું થયું મોત. રાહત અને બચાવ ટીમે ઘટના સ્થળથી થોડા અંતરે મૃતદેહ કબજે કર્યો. લોકોના મકાનો અને દુકાનોમાં ફરી વળ્યા પાણી. અસમ રાજ્યના અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય. રોડ ઉપર પાણીએ કબજો જમાવતા વાહન ચાલકો અટવાયા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે મચાવ્યો કહેર. મોટા પાયે જાનમાલને થયું નુકસાન. તેલંગાણાના રંગારેડ્ડીમાં નેશનલ હાઈવે નંબર 44 પર કેટલાય કિલોમીટર લાંબી કતાર લાગી. ભારે વરસાદને કારણે હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકને અટકાવવામાં આવ્યો. હજારો લોકો 3 થી 4 કલાક સુધી અટવાયા. યુપીના બલિયામાં વરસાદની અસર. ટોંસ નદી ઉપર અપ્રોચ રોડ ન બનાવવાને કારણે લોકો વાંસ અને લાકડાની સીડી મારફતે અવરજવર માટે મજબૂર. પુલ ઉપર આવાગમનનો હાલ નથી. કોઈ વિકલ્પ. કલેક્ટરે તત્કાલ અપ્રોચ રોડ બનાવવાનો આપ્યો નિર્દેશ. પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારે પૂરથી હાહાકાર. પંજાબ પ્રાંતમાં પૂરના કારણે 2 લાખથી વધુ લોકો પ્રભાવિત. નારોવાલમાં ગુરુદ્વારાની અંદર ભરાયા પાણી. રાહત અને બચાવ કામગીરી તેજ કરાઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકવા મામલે ટ્રમ્પે ફરી એકવાર કર્યો બકવાસ. કહ્યું, મેં જ ભારત અને પાકિસ્તાનને યુદ્ધ નહીં રોકો તો ટ્રેડ ડીલ નહીં કરવાની આપી હતી ચીમકી. 24 કલાકમાં યુદ્ધ રોકી શાંતિ સ્થાપવાની હાકલ બાદ 5 કલાકમાં રોકાયું હતું યુદ્ધ. 25% વધારાનો ટેરિફ લાગુ કર્યા બાદ ભારત અને અમેરિકાના સંબંધને અત્યંત જટિલ ગણાવી બંને દેશો જોડ્યા હોવાની અમેરિકન નાણાપ્રધાને વ્યક્ત કરી આશા. ટેરિફ મુદ્દે ઉકેલ લાવવા બંને દેશો વચ્ચે સંબંધ સધાયા હોવાનો સૂત્રોનો દાવો. ટ્રમ્પના 50% ટેરિફનો અમલ શરૂ થતાં જ સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી અને બેરોજગારીની શક્યતા. જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકામાં થતી નિકાસમાં 40%નું ગાબડું પડવાની આશંકા વચ્ચે જીજેઈપીસીએ ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ માટે રાહત પેકેજ જાહેર કરવા કરી માંગ. 1 અને 7% ટેરિફ હતો તેમાં 50%નો વધારો કરીને તેમજ 51 અને 57 ટેરિફ કરી દેતા દાગીનાની નિકાસને ફટકો પડવાની આશંકા. ટ્રમ્પના આકરા ટેરિફથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના મત્સ્ય ઉદ્યોગને ફટકો પડવાની આશંકા. વેરાવળ, પોરબંદર અને માંગરોળના દરિયાકાંઠાથી નિકાસ થતી કરોડો રૂપિયાની માછલીના વ્યવસાય પર વિપરીત અસરની સંભાવના. દર વર્ષે 1500 કરોડની માછલી અને ઝીંગાની ગુજરાતમાંથી થાય છે નિકાસ. અમેરિકામાં એક કેથોલિક સ્કૂલમાં પ્રાર્થના કરતા બાળકો પર અંધાધૂંધ ગોળીબાર. 2 બાળકોના મોત જ્યારે 17 લોકો ઘાયલ. હુમલાખોરે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી. હુમલાખોરનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું આવ્યું સામે. મિનિયાપોલિસમાં ફાયરિંગની ઘટના પર ટ્રમ્પે વ્યક્ત કર્યું દુઃખ. પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો. વ્હાઇટ હાઉસ સહિત તમામ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવા પ્રશાસને આપ્યો આદેશ. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલી રાજદૂત ડેની ડેનનનું મોટું નિવેદન. કહ્યું, ગાઝા પટ્ટીમાં ભૂખમરો હોવાનો રિપોર્ટ ખોટો. રિપોર્ટમાં કહેવાયું હતું કે ગાઝાની વસ્તીના મોટાભાગના લોકો ભૂખના સંકટનો કરી રહ્યા છે સામનો. લોકોને પીવા પૂરતું પાણી પણ નથી. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીના કાફલા ઉપર પથ્થરબાજી. બ્યુનસ આયર્સથી પસાર થઈ રહ્યો હતો રાષ્ટ્રપતિનો કાફલો. તે સમયે અજાણ્યા શખ્સોએ ગાડી ઉપર પથ્થરમારો કર્યો. રાષ્ટ્રપતિ સુરક્ષિત. હુમલાખોરોની પોલીસે હાથ ધરી શોધખોળ. અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોએ 23,000 ઓડિટ વાંધાનો ન આપ્યો જવાબ. નાણાકીય અનિયમિતતા મુદ્દે 5 વર્ષમાં 27,986 વાંધા બાબતે મગાયો હતો ખુલાસો. કોન્ટ્રાક્ટર્સને ફાયદો કરાવવા જવાબ આપવામાં વિલંબ કરાતો હોવાનો આરોપ. કોમનવેલ્થ 2030 માટે અમદાવાદની યજમાનીનો માર્ગ બન્યો હવે વધુ મોકળો. કોમનવેલ્થ ગેમ્સની બીડના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી. જો બીડ સુધારાય તો કેન્દ્ર સરકાર કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાતને કરશે નાણાકીય સહાય. 2030ના કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશો લેશે ભાગ.
ફાર્મસી કાઉન્સિલે કોલેજોને સમયસર મંજૂરી ન આપતા 4 વર્ષથી પ્રવેશ પ્રક્રિયામાં થઈ રહ્યો છે વિલંબ. આ વર્ષે હજુ કોલેજોની મંજૂરી બાકી હોવાથી નવો પ્રવેશ કાર્યક્રમ ન થયો જાહેર. 2.5 મહિનાના વિલંબ સાથે નવરાત્રી બાદ શરૂ થઈ શકશે ફાર્મસી કોલેજોમાં સત્ર. ભાજપમાં કોંગ્રેસી મૂળના નેતાઓને મહત્વ અપાતું હોવાનો પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ ઠાલવ્યો ઉભરો. જૂથવાદના કારણે મૂળ ભાજપના નેતાઓની ગરિમા ન જળવાતી હોવાનો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને બનેલા ધારાસભ્ય લોકોનો પ્રશ્ન ઉકેલવામાં ઉદાસ રહેતા હોવાનો લગાવ્યો આરોપ. પક્ષના વફાદારોને હાસ્યામાં ધકેલાતા હોવાનો કનુભાઈ ડાભીએ હાલના ધારાસભ્ય રાજેશ ઝાલા પર લગાવ્યા આરોપ. મૂળ ભાજપી કાર્યકર્તાઓનું અપમાન થતું હોવાના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના આરોપનો વર્તમાન ધારાસભ્ય રાજેશ ઝાલાએ ઉડાવ્યો છેદ. કહ્યું, ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાનો આરોપ બેબુનિયાદ. પક્ષમાં તમામને લાયકાત પ્રમાણે મોકો અપાતો હોવાનો રાજેશ ઝાલાએ કર્યો દાવો. 5 થી 15 વર્ષના બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરાવવા કેન્દ્ર સરકારે શાળાઓને આપી સૂચના. શાળામાં કેમ્પ યોજી બાળકોનું આધાર કાર્ડ કરાશે અપડેટ. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ રાજ્યના મુખ્ય સચિવને લખ્યો પત્ર. શિક્ષક દિવસની ઉજવણી માટે ફાળો ઉઘરાવવા સૂચના. તમામ શાળા, કોલેજ અને શૈક્ષણિક સંકુલને સૂચના. નેશનલ ફાઉન્ડેશન ઓફ ટીચર્સ વેલફેરના ખાતામાં ફાળો જમા કરાવવા સૂચના. જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારીને સોંપાયા જવાબદારી. ગુજરાત લોકરક્ષક પોલીસ ભરતીનું કટ ઓફ લિસ્ટ જાહેર. 120.50 માર્ક્સે અટક્યું જનરલનું મેરિટ. મેરિટમાં આવનારને બોલાવાશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. 6 ઓગસ્ટે લેવાયેલી પરીક્ષાનું જાહેર કરાયું છે ફાઇનલ કટ ઓફ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે. વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોનું કરાયું આયોજન. 31 ઓગસ્ટના અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારમાં કરશે પ્રવાસ. કચ્છમાં રેલવે લાઇનના પ્રોજેક્ટ માટે 2526 કરોડ રૂપિયા મંજૂર. બોર્ડર, પ્રવાસન, નમક અને ખનીજ ઉદ્યોગના વિકાસ માટે સરહદી વિસ્તારમાં દોડાવાશે ટ્રેન. 13 નવા રેલવે સ્ટેશનના નિર્માણની પણ જાહેરાત. 16 લાખ લોકોને થશે ફાયદો. દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો ઝટકો. આસારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટથી વધુ લંબાવવાનો હાઈકોર્ટે કર્યો ઇનકાર. 6 મહિનાથી સારવાર માટે બહાર આવેલા આસારામને કરવું પડશે સરેન્ડર. અમરેલીમાં સગી બહેનની હત્યાના આરોપી ભાઈની ધરપકડ. ભાણેજ મામાની દીકરીને ભગાડી જતા ભર્યું પગલું. પોલીસે ગણતરીના કલાકોમાં જ કરી કાર્યવાહી. પોલીસે નરેશ ચૌહાણ નામના આરોપીની હાથ ધરી તપાસ. મોરબીની જ્ઞાનગંગા શાળા આવી વિવાદમાં શાળા સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાની સામે વિદ્યાર્થીને અમાનુષી રીતે મારી અને જ્ઞાતિ માટે અપમાનજનક શબ્દો કહેવાની ફરિયાદ. રિસેસના સમયમાં વિદ્યાર્થીને માર્યાનો આરોપ. શાળા સંચાલકે કર્યો પોતાનો બચાવ. વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આજથી 4 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી. અમદાવાદમાં 31 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. અમદાવાદમાં 3 દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ. લુણાવાડામાં વરસાદ બાદ અલગ અલગ વિસ્તારમાં ભરાયા પાણી. સોસાયટીના એન્ટ્રી ગેટની પાસે પાણી ભરાતા પરેશાની. વરધડી રોડ, હુસૈની ચોક, માંડવી બજાર, હાટડિયા બજાર સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. અરવલ્લી જિલ્લામાં ફરી વરસાદ. ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ. મૌટાંડા, ગોવિંદનગર, રીંટોડા ગામમાં વરસાદ. બફારા ઉકળાટથી લોકોને મળી રાહત. પંચમહાલ જિલ્લામાં વરસાદ. શહેરા અને ગોધરામાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ. ખેતીલાયક વરસાદને લઈ ખેડૂતો ખુશ. લોકોને અસહ્ય ઉકળાટથી મળી રાહત. સરદાર સરોવર નર્મદા ડેમમાં 90% પાણીનો જથ્થો. સરદાર સરોવર ડેમની જળસપાટી 135.65 મીટર પર પહોંચી. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની સતત આવક. હાલ ડેમમાં 1.72 લાખ ક્યુસેક પાણીની આવક. સરદાર સરોવર 90% ભરાતા છલકાવાની તૈયારીમાં. નર્મદા પરના સરદાર સરોવરની જળસપાટી પહોંચી 135.65 મીટર પર. પાણીની આવક ચાલુ રહેતા નર્મદા ડેમના ગેટ ફરીથી ખોલાશે. સિંચાઈ માટે પૂરતું પાણી મળતા જળ સંકટ થશે દૂર. અમરેલી નગરપાલિકાની બેદરકારી સામે આવી. ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી ગાય. ગાયત્રી મંદિર પાસે બન્યો આ બનાવ. ફાયર બ્રિગેડે સલામત રીતે ગાયને કાઢી બહાર.
ભાવનગરના પાણીયાળી ગામથી મૂર્છન ગામનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોને ભારે હાલાકી. છેલ્લા 4 વર્ષથી 20 ગામના લોકો બિસ્માર માર્ગ પરથી પસાર થવા મજબૂર. મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ન કરતા હોવાનું સ્થાનિકોનું કહેવું. વિદ્યાર્થીની હત્યાના 1 સપ્તાહથી વધુનો સમય વીતવા છતાં 7th ડે સ્કૂલ સામે હજુ કોઈ કાર્યવાહી નહીં. ડીઈઓએ સ્કૂલની ગંભીર બેદરકારીનો રિપોર્ટ આપ્યો છતાં પણ હજુ સુધી સ્કૂલ સામે કોઈ કાર્યવાહી નહીં. એનએસયુઆઈની લેખિત ફરિયાદ બાદ ડીઈઓ કચેરીએ ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલમાં તપાસના કર્યા આદેશ. જો વધુ ફી લીધાનું તપાસમાં પુરવાર થશે તો ફી કમિટી સમક્ષ રિપોર્ટ કરી જવાબદાર સામે કરાશે કાર્યવાહી. રંગેચંગે ઉજવાઈ રહેલો ગણેશ ઉત્સવ ઇવેન્ટ બન્યો હોવાના કારણે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને મંડપ ડેકોરેટર્સને કરોડોનો ધંધો. આધુનિક બનેલા ગણેશ પંડાલોમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમને કારણે દેશની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને 5,000 કરોડથી વધુના વેપારની આશા. પૂજા સામગ્રી, ફૂલો, પ્રસાદ, ધૂપ અને કેટરિંગ સહિત કુલ 28,000 કરોડના વેપારનો ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો સર્વે. તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મંદિરને ચડાવાઈ 52 ગજની ધજા. પાળિયાદના વિસામણ બાપુની જગ્યાના નિર્મળામાં અન્ય સંતોએ શિવ પૂજન કર્યા બાદ કર્યું ધ્વજારોહણ. ભવ્ય શોભાયાત્રા બાદ કરાઈ પૂજા વિધિ. સુરેન્દ્રનગરના થાનમાં ચાલતા તરણેતરના મેળામાં 2 દિવસમાં ઉમટ્યા 2 લાખ લોકો. ભોળાનાથને 52 ગજની ધજા અર્પણ. આ વખતે મેળાના 525 પ્લોટમાં 26 રાઇડ, 499 ખાણીપીણી અને રમકડાના સ્ટોલ. ગયા વર્ષે વરસાદના કારણે માંડ 2 દિવસ ચાલ્યો હતો મેળો. તરણેતરના મેળામાં એક તરફ માનવ મેદની, બીજી તરફ અંગદાનનો સંદેશ. ઝાલાવાડની રંગબેરંગી છત્રીના માધ્યમથી અંગદાનનો મેસેજ લોકો સુધી પહોંચાડાયો. છત્રી ઉપર અંગદાન થઈ શકે તેવા મહત્વના અંગના નામ ચિતરવામાં આવ્યા. તરણેતરના લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિકે જમાવ્યો રંગ. કબડ્ડી સ્પર્ધામાં વડોદરાની ગર્લ્સ ટીમ પહેલા ક્રમે વિજેતા. તરણેતરના મેળામાં પરંપરાગત રમતો મળી જોવા. નારગોલ સ્પર્ધામાં 22 ટીમ વચ્ચે રસ્સાકસી. બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ અને પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ. પ્રસાદ બનાવવાની કામગીરીનું જિલ્લા કલેક્ટરે કર્યું ઉદ્ઘાટન. 750 કારીગરો બનાવી રહ્યા છે પ્રસાદ. 27 જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, લાંબા સમય સુધી કેસ ચાલે તે પણ સજા સમાન. 22 વર્ષ પહેલા 300 રૂપિયાની લાંચ લેવાના કેસમાં સુપ્રીમ કોર્ટે મહિલાને આપી રાહત. લાંબા સમય સુધી કેસ ચાલે તે માનસિક કેદ સમાન. બુલેટ ટ્રેનના સ્ટેશન પર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવાશે. દરેક સ્ટેશનની ડિઝાઇન હશે સાંસ્કૃતિક થીમ આધારિત. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 8 સ્ટેશનનું થશે નિર્માણ. રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની કામગીરીને કારણે હજુ 1 વર્ષ હજારો વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાશે. 1,204 કરોડના ખર્ચે 6 લેન પ્રોજેક્ટની કામગીરીની મુદત સપ્ટેમ્બર મહિનામાં થઈ રહી છે પૂર્ણ. નવા 30 બ્રિજ સાથે નવીનીકરણની કામગીરીમાં હજુ માત્ર 4 જ બ્રિજ બન્યા. અમેરિકાની કંપનીઓએ 30% ડિસ્કાઉન્ટ માંગતા સુરત, તિરુપુર અને નોઈડાના ટેક્સટાઇલ એકમોએ ઉત્પાદન કર્યું બંધ. 4.5 કરોડ લોકોને રોજગારી આપવામાં દેશમાં બીજા ક્રમે રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં અમેરિકી ટેરિફની ઘાતક અસર. અમદાવાદમાં બુધવારે 10 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા. દુબઈ, કુવૈત, દિલ્હી, હૈદરાબાદ, આબુધાબીની ફ્લાઇટ રદ. 10 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાતા હજારો મુસાફરોને હાલાકી. ગણેશ ચતુર્થીની ઉજવણી નિમિત્તે જ ગોવિંદાની પત્ની સુનિતા આહુજાનું મહત્વનું નિવેદન. સુનિતાએ કહ્યું, ગોવિંદાને પોતાનાથી ભગવાન પણ નહીં કરી શકે જુદા. ગણેશ પૂજન નિમિત્તે હસતા ચહેરે જોવા મળ્યું કપલ. લોકપ્રિય ટીવી સિરિયલ અનુપમાના કલાકારોએ કર્યું ગણેશ પૂજન. સિરિયલના નિર્માતા રાજન શાહીએ કરી બાપ્પાની આરતી. મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી સહિત સિરિયલના મહત્વના કલાકારોની હાજરી. સિરિયલ છોડી ચૂકેલા કલાકારો પણ આવ્યા. ઉત્તર પ્રદેશના બસ્તીમાં બંટી બબલી ગેંગે જમીન અને શેર માર્કેટમાં રોકાણના નામે લાખો રૂપિયાની કરી ઠગાઈ. અમરજીત સિંહ પાસેથી ₹35.60 લાખ અને બબલુ ચૌધરી પાસેથી ₹16.50 લાખ પડાવ્યા. દર મહિને 10% નફો થશે તેવી લાલચ આપી લોકોને ઠગતો. છત્તીસગઢના
રાજસ્થાનના રાયપુરમાં બાઇકની પાછળ દોડ્યું હાથીઓનું ઝુંડ. જંગલમાંથી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બે યુવકો બનાવી રહ્યા હતા વિડીયો. હાથીઓને ગુસ્સો આવતા તેમની પાછળ દોડ્યા. બંનેનો માંડ થયો બચાવ. રાયપુરના ઘરઘોડા રેન્જમાં બની ઘટના. ઉત્તરાખંડના હરિદ્વારમાં જંગલમાંથી નીકળીને હાથીઓ આવ્યા રોડ પર. એક કોલોનીમાં ઘૂસી ગયા હાથી. ઘણા સમય સુધી વાહન વ્યવહારને પહોંચી અસર. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી હાથીઓને જંગલ તરફ ભગાવ્યા. મધ્યપ્રદેશના જબલપુરમાં ભાજપના કાઉન્સિલરની કારમાં કરાઈ તોડફોડ. સગીર છોકરાઓ પર લાગ્યો તોડફોડનો આરોપ. દારૂ પીવા માટે પૈસા ન આપવા બદલ તોડફોડ કરી હોવાની પ્રાથમિક માહિતી. પોલીસે આરોપીઓને ઝડપી હાથ ધરી કાર્યવાહી. ક્રિકેટર આર અશ્વિને આઈપીએલમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી. 16 વર્ષ સુધી આઈપીએલની કારકિર્દીમાં અશ્વિને 221 મેચ રમી 5 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું. અશ્વિને બીસીસીઆઈ અને આઈપીએલનો આભાર માન્યો. રાજસ્થાનના ભરતપુરમાં પાણીના પ્રવાહમાંથી ખાનગી બસ પસાર કરતો ડ્રાઈવર કેમેરામાં કેદ થયો. બસમાં સવાર હતા 45 યાત્રીઓ. ગંભીર નદીના વધતા જળસ્તરની વચ્ચે પણ ડ્રાઈવરે બસ કરી પસાર. યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા. હવે નાગરિક વાહનો ઉપર હુમલો કરી રહ્યું છે રશિયા. છેલ્લા 2 દિવસમાં અનેક નાગરિક વાહનોને ડ્રોનથી નિશાન બનાવ્યા. ખેરસોન માયકોલેવ હાઈવે પર રશિયાના સતત ડ્રોન એટેક. રસ્તા પર પૂંજાયેલી હાલતમાં જોવા મળ્યા વાહનો. અમેરિકાના કેલિફોર્નિયામાં ડેઝર્ટ એલ્મો રેન્ચ પાસે ભારે પૂર. વાવાઝોડા સાથે ભારે વરસાદ આવ્યા બાદ પૂર. સેંકડો વાહનો ડૂબ્યા. જીવ બચાવવા લોકો વાહનની છત ઉપર ચડી ગયા. આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ પાણીએ કબજો જમાવતા જનજીવન ખોરવાયું. ગાઝાની હોસ્પિટલ્સ પર ઇઝરાયેલના હુમલાની ચીને કરી નિંદા. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુનનું નિવેદન. કહ્યું, અમે હેરાન છીએ કે હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફને બનાવવામાં આવી રહ્યા છે નિશાન. હુમલો રોકવા ચીને કરી માંગ. ઇઝરાયેલી સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરનું નિવેદન. મિસ્રનું પ્રતિનિધિ મંડળ ગાઝા મામલે વાતચીત અને મધ્યસ્થતા માટે તૈયાર. ગાઝામાં પોતાના આક્રમણને સમજૂતીની રીતે ખતમ કરશે ઇઝરાયેલ. તમામ 50 બંધકોને મુક્ત કરવા માંગ. ઇઝરાયેલી સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરનું નિવેદન. મિસ્રનું પ્રતિનિધિ મંડળ ગાઝા મામલે વાતચીત અને મધ્યસ્થતા માટે તૈયાર. ગાઝામાં પોતાના આક્રમણને સમજૂતીની રીતે ખતમ કરશે ઇઝરાયેલ. તમામ 50 બંધકોને મુક્ત કરવા માંગ. હમાસની કેદમાં રહેલા બંધકોનો છુટકારો થાય તે માટે ફરી ઉઠી માંગ. ઇઝરાયેલની રાજધાની તેલ અવીવમાં લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો. નેતન્યાહુ સરકાર શાંતિ સમજૂતી કરી બંધકોને ઝડપથી મુક્ત કરાવે તેવી પીડિત પરિવારોએ કરી માંગ. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવ્યું ભીષણ પૂર. પાણીમાં ડૂબ્યા કેટલાય રહેણાંક વિસ્તારો. અમુક સ્થળે મકાનો ધરાશાયી થયા. 14,000 પૂર અસરગ્રસ્તોને રેસ્ક્યુ ટીમે સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા. ખેતરોને પણ મોટા પાયે નુકસાન. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન. કહ્યું, જો પુતિન સાથે બેઠકમાં યુદ્ધ ખતમ કરવા અંગે સહમતિ બની તો યુક્રેન શક્ય એટલું યુદ્ધ વહેલું ખતમ કરવા તૈયાર. યુદ્ધ વિરામ માટે પુતિન પર વિશ્વના નેતાઓ જ લાવી શકે છે દબાણ. ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘેને મળ્યા જામીન. વિક્રમાસિંઘેની શુક્રવારે કરવામાં આવી હતી ધરપકડ. કોર્ટમાં વકીલોએ દલીલ કરી કે વિક્રમાસિંઘેની તબિયત નાદુરસ્ત હોવાથી જામીન આપવામાં આવે. કાજકી વાવાઝોડાની અસર દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક વિસ્તારોમાં મળી જોવા. ભારે વરસાદના કારણે વિયેતનામમાં 4 લોકોના મોત, 13 લોકો ઇજાગ્રસ્ત. હજારો મકાનોને નુકસાન. વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી.